બધાને રામ રામ અને સીતારામ. અને મારી મમ્મી આવી ગયા હતા સવારમાં ચા નાસ્તો બનાવવા માટે. પહેલાં ચા બનાવી લીધો અને હવે આવી ગયા હતા પરોઠા બનાવવા માટે. પછી મારી મમ્મી પહેલાં ફટાફટ પરોઠા બનાવ્યા અને પછી હું આવી ગઈ હતી વાસણ ટકવા માટે. નાસ્તો કરીને તરત જ વાસણ મૂકીને તમે મારી મમ્મી તમને જાસૂસ બતાવતા હતા. અને પછી મારી મમ્મીએ પાછું કામ લઈ લીધું અને લઈ લીધું હાથમાં પોતું. અને અહીં મારી મમ્મી મારા ભાઈને ખીજાતા હતા કારણ કે ક્યાંનો મને કંડોતો હતો. પછી મારી મમ્મી એને ખીજાણા પછી ચૂપચાપ બેઠી ગયો સાઈડમાં. અને પછી હું આવી ગઈ હતી બપોરના 11 વાગે રોટલા બનાવવા માટે. પછી મેં ફટાફટ રોટલા બનાવવા માંડી હું. કારણ કે આજે મારે જમવા જવાનું હતું બહાર, કારણ કે મને ગોયણી ચાંદલો દઈ ગયા હતા એટલે જવાનું હતું ત્યાં અને જવું પણ પડે ગઈ, કારણ કે ચાંદલો દઈ ગયા એટલે જવું જ પડે. પછી હું ફટાફટ રસોઈ બનાવવા માંડી. પછી નાહી ધોઈ અને પછી જમવા ગયા હતા. હું અને મારી મમ્મી પણ હતા ભેગા. અને મારા ભાઈનો કહેતી હતી કે મને ક્યાં ન કંડવે. પછી અહીંયા મારા રોટા થઈ ગયા ફટાફટ. અને પછી અહીંયા આવી ગઈ હતી તુરિયાનું શાક બનાવવા માટે. અને પહેલાં મેં તુરિયાની છાલ કાઢી, પછી એને સુધારીને ખામે. પછી અહીં ફટાફટ હું સુધારવા માંડી હતી કારણ કે મારે ગલકાનું શાક પણ મૂકવાનું હતું. અને પછી હું આવી ગઈ હતી ભેળ બનાવવા માટે. પછી ભેળમાં મેં શું નાખ્યું હતું ખબર? સૂકી ભેળ હતી. એમાં મેં વઘારેલા મમરા, સોસ, મરચાં, ટમેટાં, ડુંગળી, ધાણા, ટમેટાં તો નાખ્યા હતા. પછી એમાં ચટણી નાખી હતી. બસ એટલું જ નાખ્યું હતું મેં. અને પછી અહીંયા ઓળિયાની દાળ બનાવવા માટે આવી ગઈ હતી. પછી ઓળિયાની દાળનો વઘાર દઈ દીધો હતો ડુંગળી નાખીને. અને પછી મારી મમ્મી ડેલામાં મહિંદુ વાળવા આવી ગયા હતા. અને હા ગાઈસ, મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ.